તો જય માતાજી મિત્રો, જય રામાપીર. તો આજ આપણે છે ને રામાપીર બાપાની પ્રાણ પ્રતિષ્ઠા છે, નવું મંદિર. એટલે ભાઈ અમરોલી સાપરાભાટા તારવાડીની અંદર એક નવા મંદિરની સ્થાપના છે, એનો આપણે બ્લોગ બનાવ્યો છે. બ્લોગને હું આખો દેખાડી દઈશ, કેમ કે આજે પ્રાણ પ્રતિષ્ઠાનો હવન ચાલે છે અને કાલે પ્રાણ પ્રતિષ્ઠા છે. કાલે મૂર્તિનું ના સ્થાપન થઈ જાય. આજે યજ્ઞ ચાલી રહ્યો છે. હું આજનો ને કાલનો બ્લોગ બે તમને બતાવીશ, બરોબર? એટલે જે આજે યજ્ઞ ચાલુ છે અને કાલે મહાપ્રસાદી છે. તો બધાય ભાવ ભક્તોને બધાને ભાઈ જાહેર આમંત્રણ છે પ્રસાદી લેવાનો. એટલે બાપુએ આપણને કીધું છે કે ભાઈ જાહેર આમંત્રણ જેને પ્રસાદી લેવા આવવાનું, અમરોલી સાપરાભાટા તારવાડી. જે રામાપીર બાપા ફાઇનલી આપણે જ્યાં પોગવાનું હતું અને પોગી ગયા છીએ મંદિરે. મસ્ત મંદિર છે ને મંદિરની અંદર પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞ શરૂ છે. હજી આ પહેલો દિવસ છે, કાલે પણ યજ્ઞ છે ને કાલે મંદિરમાં બપોરે 12:30 ગાળામાં મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા થશે ને અત્યારે યજ્ઞ મૂકેલો છે ને દર્શન કરાવી દો મંદિરની અંદર. જોઈ લેજો તમે. બરોબર, કાલે મૂર્તિ મુકાઈ જાય. મસ્ત મંદિર છે. હવે હું તમને બહાર કેવું છે યજ્ઞ કઈ રીતે ચાલુ છે, પછી આપણે બાપુને થોડીક વાત કહું, બાપુને પૂછી લેવું. અહીંયા કોઈ ભૂદેવ હોય તો એને પણ પૂછશું, બરોબર? જો યજ્ઞનું કામ ચાલુ છે, ભૂદેવો અત્યારે ફરાળ કરવા બેઠા છે બધા, બરોબર? અને કાલે બપોરે આપણે આખું તમને બતાવી દઉં. અરે કેટલી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની છે ખબર છે? દશામાં છે, ખોડિયારમાં છે, રામાપીર બાપા છે, રાંદલમાં છે. આ બધી મૂર્તિની એક હારે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. જો હજી બધી બંધ મૂર્તિ છે. ગણપતિ દાદા છે, હનુમાન દાદા છે, બધી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મસ્ત થઈ જવાની છે, બરોબર? તો તમે જોઈ લો, હું તમને બધાના દર્શન કરાવું છું, બરોબર? આપણે પોગી ગયા છીએ અમરોલી તારવાડી અલગ ધણી રામા મંડળ રામાપીર બાપાના આશ્રમમાં, બરોબર? મસ્ત મંદિર છે. એકવાર દર્શન કરવા તારવાડીમાં જરૂર વિઝિટ કરજો, બરોબર? ને યજ્ઞ પણ ચાલુ છે, આપણે યજ્ઞમાં પણ આવશું મસ્ત. હું તમને તો હનુમાન દાદા છે, હનુમાન દાદાની નવી મૂર્તિ પણ સ્થાપિત કરવાના છે આ લોકો. બાપુ જય રામાપીર બાપા. બાપુ તમારું નામનું મને જરીક કહો તો. જય સિયારામ ભૂદેવ, જય મહાદેવ. ઉભા રહો ને બાપુ, આ જગ્યાનું એડ્રેસ ને તમે બોલો તો દરેક તમારી રીતે. જય મારુતિ ધામ તારવાડી સાપરાભાટા અમરોલી તારવાડી છે. અહીંયા કઈ કઈ માતાજી ને કઈ કઈ રામા
સ્થાપના છે, પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ છે. હમ. બધા ભાવિ ભક્તોને ભાવભર્યું આપણું આમંત્રણ છે. બધાને આવવાનું છે. 2 દિવસ યજ્ઞનું આયોજન છે. બધાને યજ્ઞનો લાવો લેવા અને પ્રસાદ લેવા આપણું ભારતી ધામનું ભાવભર્યું આમંત્રણ છે. હા, ને સાંજે મહાઆરતીની કંઈક વાત હતી કે ભાઈ મહાઆરતીમાં સાંજે બધા ભેગા થયો. હા, કાલે બપોરે મહાઆરતીનું આયોજન રાખેલું છે. ભગવાન ગર્ભગૃહમાં બેસે ને એટલે એની મહાઆરતીનું આયોજન છે. તો ભાવિ ભક્તોને મહાઆરતીનો લાવો લેવા આવો આપણું ભાવભર્યું આમંત્રણ છે. બરોબર. કાલે બપોરે ભાઈ બધાને મહાઆરતીનો લાભ લેવા એટલે 12 થી 1 ના ગાળામાં બધાને મહાઆરતીનો લાભ લેવા પહોંચી જવાનું. કેમ કે અહીંયા તમામ જે સ્વયંસેવક છે, ભૂદેવો છે ને અહીંના જે મહંત બાપુ છે એની હારે આપણે વાત કરી જઈએ ને આ વિડીયો આપણે આખો બ્લોગ મૂકશું એટલે તમામ વ્યક્તિને ભાઈ દર્શન કરવા હોય હેતુ બધાય રામાપીર બાપાના, દશામાના, ખોડિયાળમાના, ગણપતિ દાદા, બજરંગદાસ બાપા તમામ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. તો દર્શન લેવાનો તમામને ભાવ ભર્યું આ બાપુ તરફથી છે. બાપુ તમારું નામ શું છે? તમારું નામ સંજય મારે. સંજયભાઈ તરફથી, સંજય બાપુ તરફથી છે ભાઈ આમંત્રણ બધાને. એટલે બધા ભાવ ભરું આમંત્રણ છે. બધા લાવા લેવા પૂગી ચાલુ છે ને અહીંયા મહંતો સંતો બધા ને ભૂદેવો આવેલા છે ને ભાઈ અહીંયા જે યજ્ઞની અંદર બેઠેલા એ વક્તા પણ હાજર જ છે. પણ અત્યારે શું છે કે બપોરે 1-2 વાગ્યાનો સમય થઈ ગયો છે એટલે બધો ફ્રાળ કરવા ગયા છે. બરોબર, એટલે બધાને ભાઈ કરવા પહોંચી જાય. જો એ બેનરીઓ બેઠેલી છે. જો ભાઈ પ્રાણ પ્રતિષ્ઠાનો મહાયજ્ઞ ચાલુ છે. કાલે પણ બપોર સુધી યજ્ઞ ચાલુ છે ને કાલે પ્રાણ પ્રતિષ્ઠા થઈ જાય. જો આ બધી મૂર્તિ મેં તમને બતાવી જ હતી ને, કેમ કે જો આ બધી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કાલે કરવાની છે. હજી તો બધા ઉપર કેમ કે પડદા મારેલા છે બધાની માથે, તમામની માથે. બાપુ તમારું નામ બતાવજો. મુકેશ બાપુ અહીંના પૂંજારી છો. આ મુકેશ બાપુ અહીંયા ભક્તિ કરે છે, સેવા કરે છે. આ બાપુ આ બાપુ અહીંયા સેવા કરે છે. ચાલો હવે હું તમને દાદાના દર્શન જો આ દાદાનું મંદિર છે, મસ્ત તમને બતાવ્યું છે. કેવું લાગ્યું મને ખાસ કરીને જણાવજો. તમે આ હવનમાં બેઠેલા છો? થોડુંક 2 શબ્દ ભાઈ બેઠો આપે તમારું. સનવાવ હાથમાં રાખો ને ખાલી બોલો તો એક જોરથી બોલો. સનવાવ. સનવાવ, હા બરોબર. અહીંયા મહાયજ્ઞમાં તમે ભાગ લીધો છે. હા હા બંને મારા હવનમાં બેઠા છો. હા બરોબર. કાલે તમારે બેહવાનું કે કાલે આ મૂર્તિ પ્રતિષ્ઠા કરશે એટલે બેસો જ બંને? હા હા. બરોબર. કેવા આપણે ગણાતી ભાઈ? અમે કડિયા કુંભાર. કડિયા કુંભાર. શું નામ તમારું? સનવાવ. આમ ઉના ગીરસો આમે તારવાડીમાં હાલ રહેવાનું. અહીંયા દેવાન તારવાડી. ભાઈ રામાપીર બાપાનું, હનુમાન દાદાનું, ગણપતિ દાદાનું, ખોડિયારમાંનું, દશામાનું આ તમામ મૂર્તિના લાભ તમે લીધો છે એમને? હા. માતાજી ભગવતી રામાપીર બાપા તમારી જગ્યામાં ભાઈ લાભ તમને આપે અને તમારું ભાઈ આખું છે ને વાડી ખીલી ખીલી રહે. બરોબર. જય રામાપીર બાપા ભાઈ. મિત્રો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરી દેવો છે. ફરી મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. મારો વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો. કોમેન્ટમાં જરૂર જણાવજો. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.